પારડી ભેસલાપાડાની ધન કચરા વર્મી કમ્પોસ્ટ પ્લાન છેલ્લા 5 માસથી રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે। ગાંધીનગર ઉદ્યોગ ભવન સંચાલિત GUDC દ્વારા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ બનાવી પારડી નગરપાલિકાનો કચરો પારડી ભેસલાપાડા પાસે રોજના ખાલવવામાં આવતો હોય છે, જે GUDC દ્વારા માનવ જીવન ફાઉન્ડેશન જે મોડાસાના મહેન્દ્રસિંહ નામના મહાદેવ નિયુક્ત કરવામાં આવેલ છે તે ઘન કચરામાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી ઘન કચરાનો નિકાલ કરવાનો રહે છે। પરંતુ આ સ્થળ પર છેલ્લા 4-5 માસથી અહીં પડેલ કચરાનો કોઈ પણ નિકાલ ન થવાને કારણે આજુબાજુના સ્થાનિકો લોકોને આરોગ્ય સાથે હાલ ચેડા થઈ રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। પગાર પણ નથી આવતો, મારા ફોન પર રિસીવ નથી કરતા। માનવ જીવન ફાઉન્ડેશન ટ્રસ્ટ ને મહેન્દ્રસિંહને GUDC આપવામાં આવેલું છે તે નથી અહીંયા આવતા, નથી મારા ફોન ઉપાડતા, નથી કોઈ જાતને વાત કરતા, નથી કોઈ અમને કંઈ કામ માટે કંઈ કહેતા, કોઈ પણ જાતનો સંપર્ક નથી અને મારા 5 મહિનાથી અમે અહીંયા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। કેટલા જણનો પગાર તમારા સ્ટાફનો નથી આપતા? મારા વોચમેન ને મારો પગાર બાકી છે ને માણા બેસમાં થોડા કામ કરતી લોકો પગાર તે હું ચૂકી દીધા છે મતલબમાં, ને કોઈ જાતનું કામ JCB મંગાવું છું, JCB નથી લાવતા, સાફ સફાઈ માટે JCB જરૂરી છે તે નથી આપતા, ખાતર માટે અળસિયા જરૂરી છે તેવું કોઈ પણ જાતની સુવિધા પૂરી પાડતા નથી। અમે તો કંટાળી ગયા છે। હવે અમને અમારી રજૂઆત છે કે મતલબ આવીને અમારા પાસે ચાવી લઈ લે ને અમારા જવાબદારીમાંથી મુક્ત થાય। અમે કંટાળી ગયા, 5 મહિનાથી 1 પણ રૂપિયા પગાર નથી મળતો। આમાં સગળી ભૂલ પાલિકાની સરકારની છે કે આ NGOની છે? આમાં કોઈ પાલિકાની ભૂલ નથી, આમાં ભૂલ ટોટલી ટ્રસ્ટની છે। આ ટ્રસ્ટની જવાબદારી હોય છે અમારા પગાર ને ચૂકવવાનું ને કાળજી। પાલિકા હાથે કોઈ જાતનો એમાં કઈ લાગે? પાલિકાને એમાં કચરો જ ઠાલવવાનો હોય છે, બાકી તો એમને પાલિકામાં જે JCB માંગે તો થોડું મળે છે અમને, એટલે તો સુવિધા પાડે છે, પણ જે મેન કામ હોય છે તેના માટે જે NGO એ સપોર્ટ કરવો જોઈએ। એ કોણ છે NGO? કોણ છે NGO? મહેન્દ્રસિંહ છે, જે માનવ જીવન ફાઉન્ડેશન ટ્રસ્ટ કરીને છે એમનું ટ્રસ્ટ। ત્યારે હાલ તો આ પ્લાન્ટ રામ ભરોસે ચાલી રહ્યો હોય તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।